વલસાડમાં ધોળા દિવસે ઘરમાંથી મોબાઈલની ચોરી કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘરમાંથી મોબાઈલની ચોરી થઈ છે। તો વલસાડના છીપવાડામાં આ મોબાઈલ ચોરીની ઘટના બની, જેમાં અજાણ્યો શખ્સ ઘરમાંથી મોબાઈલ ચોરી અને ત્યાંથી ફરાર થયો હતો। મોબાઈલ ચોરી બિંદાસ રીતે ફરાર થતા સીસીટીવીમાં કેદ થઈ છે। આ જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો મોબાઈલ ચોરી કરી અને આ શખ્સ છે તે બિંદાસ ફરાર થયો। તો ધોળા દિવસે ઘરમાંથી મોબાઈલની ચોરી થઈ, સમગ્ર મામલે તપાસ થશે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। તો મોબાઈલ ચોરી કરી અને બિંદાસ આ શખ્સ છે તે ફરાર થયો, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો વલસાડમાં ધોળે દિવસે ઘરમાંથી મોબાઈલની ચોરી થઈ, જેના સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જેમાં ચોરીની જે ઘટના છે તેના સીસીટીવી જોવા મળ્યા છે। જે ચોર છે તે મોબાઈલની ચોરી કરી અને બિંદાસ રીતે ફરાર થયો। તો અજાણ્યો જે શખ્સ છે તે મોબાઈલ ચોરી અને ફરાર થયો છે। પોલીસે સીસીટીવીના આધારે હાલ તો તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। તો મોબાઈલ ચોરી કરી અને આ શખ્સ છે તે ફરાર થયો। ધોળા દિવસે ઘરમાંથી મોબાઈલની ચોરી થઈ।